સાહેબ, કચ્છના રાપરની અંદર હૃદય કંપાવી નાખે એવી ઘટના આવી છે. હવે ત્યાં 3-4 છોકરાઓ છે, નાના 12, 13, 14, 15 વર્ષના. હવે એની અંદર મિત્રો એ લોકો ફ્રી ફાયર રમતા હોય છે અને એક 13 વર્ષનું બાળક હોય છે. તો પેલા 3 લોકો આ 13 વર્ષના બાળક જોડે ફ્રી ફાયરની આઈડી માગે છે અને આ બાળક આઈડી આપવાની ના પાડે છે. તો એ જે 3 લોકો છરી વડે હુમલો કરી આ બાળકને મિત્રો પતાવી દીધું. અને મિત્રો આ સોશિયલ મીડિયાનો તમે ક્રેઝ જોઈ શકો છો. આજના નાની નાની પેઢીઓની અંદર પણ ઘટનાઓ ઊભી થઈ રહી છે, બરાબર. આખા કચ્છની અંદર મિત્રો આ ઘટનાએ હૃદય કંપાવી નાખ્યું. એક 12-13 વર્ષના છોકરાઓ જો આટલું બધું કરી નાખતા હોય તો એ લોકો આ ક્યાંથી એ શીખતા હોય? એ દેખીતી વસ્તુ છે સોશિયલ મીડિયાની અંદર. તો મિત્રો તમારા બાળકને મોબાઈલ તમે ના આપશો જ્યાં સુધી તે ભણતા હોય, જ્યાં સુધી તે પોતાના પગ ઉપર અને સમજણા ના થાય ત્યાં સુધી કોઈ પણ મા બાપ પોતાના બાળકને મોબાઈલ ના આપશો, બરાબર. થેન્ક યુ મિત્રો. અને આ વિડીયો હરેક મા બાપ સુધી શેર કરજો. અને જે લોકો ફ્રી ફાયર રમે છે આવી ગેમો, તો એ લત છોડાવી નાખે, કારણ કે અઢળક ઘટનાઓ બહાર આવી છે. અને ફ્રી ફાયરની અંદર કેટલા એવી ઘટનાઓ બની છે કે રિચાર્જ કરાવવા સારું કરીને ચોરીઓ ઘરમાં કરવી પડે અને છોકરાઓ મરાઈ ગયા, બરાબર. છોકરાઓએ આત્મહત્યા કરી નાખી જ્યારે દેવું થઈ ગયું. નાના નાના 12, 13, 15 વર્ષના છોકરાઓ ફ્રી ફાયર રમતા હોય છે મિત્રો. તો તમામ મા બાપને નમ્ર વિનંતી, અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ વિનંતી, આ વિડીયો અવશ્ય શેર કરી અને તમારા મા બાપ સુધી શેર કરજો. આ મિત્રો રાપરની ઘટના